દોસ્તો, આજ શીતળા સાતમ છે અને એના માટે હું તમને શીતળામાની કથા વાંચી સંભળાવું છું. એક ગામમાં એક ડોસી તેના બે દીકરા પરિવાર સાથે રહેતી હતી. તેમાં મોટા દીકરાની વહુ ખૂબ જ જબરી હતી અને તે ઈર્ષાળુ અને કજિયાખોર હતી. જ્યારે નાની વહુ ખૂબ ભોળી હતી. તે બીજાના દુઃખી થનારી હતી. એક વખત શ્રાવણ માસ આવ્યો ત્યારે રાંધણછઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા માટે બેઠી. મોડી રાત સુધી રાંધતા રાંધતા થાકી ગઈ હતી. એટલામાં તેના નાના દીકરો પણ ઘોડિયામાં સૂતો હતો. તે રડવા લાગ્યો. તેની પાસે થોડીવાર આડી પડી તે સૂઈ ગઈ અને ચૂલો ઠારવાનું ભૂલી ગઈ. ત્યારે શીતળા માતા રાત્રે બધાના ઘરે ફરવા નીકળ્યા અને તે ચૂલામાં આળોટવા લાગ્યા. તો તેમને ટાઢક થવાને બદલે આખું શરીર દાઝી ગયું. તો તેઓએ કોપાયમાન થઈને નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો. નાની વહુએ જ્યારે સવારમાં ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો અને ચૂલો સળગતો હતો. તેથી તે સમજી ગઈ કે આ સીતા માતાનો જ કોપ લાગ્યો છે. તે ખૂબ જ રડવા લાગી. તેની સાસુ પાસે ગઈ. તેની સાસુએ તેને આશ્વાસન આપતા કહ્યું કે તું સીતા માતા પાસે જા, તારા દીકરાનું જીવન માંગ. માં તો બહુ દયાળુ છે, તે જરૂર તારા પર કૃપા કરશે. નાની વહુએ તેની સાસુની વાત સાંભળીને દીકરાને પોતાના ખોળામાં લઈ સીતા માતાની શોધમાં નીકળી પડી. તેને રસ્તામાં સૌથી પહેલાં બે તલાવડી મળી. તે આખી પાણીથી છલોછલ ભરેલી હતી, પરંતુ કોઈ તેનું પાણી પીતું નહોતું, કેમ કે જે તેનું પાણી પીવે તે મોતને શરણે થતું હતું. નાની વહુએ આ રીતે પોતાના દીકરાને લઈને જતી જોઈને તલાવડીએ પૂછ્યું, બહેન ક્યાં જાય છે? તો નાની વહુએ પોતાના પર લાગેલા શીતળા માતાના કોપની વાત કરી. કહ્યું કે માની કૃપા મેળવવા માટે જઉં છું. ત્યારે તલાવડીએ કહ્યું કે અમારું પણ એક કામ કરજે ને બહેન, અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે, કેમ કે અમારું પાણી પીવે છે તે મૃત્યુ પામે છે. નાની વહુ આગળ વધી તો તેને બે આખલા લડતા જોવા મળ્યા. બંનેના ગળામાં ઘંટીના પડ બાંધેલા હતા. નાની વહુએ જતી જોઈને તેઓએ પૂછ્યું, બેન ક્યાં જાય છે? તેને પોતાની વાત જણાવી તો આખલાઓએ કહ્યું કે અમારું લડવાનું કારણ પૂછતી આવજે બહેન, અમારા પાપનું નિવારણ પૂછજે. નાની વહુ આગળ ચાલી તો તેને એક ઝાડ નીચે એક ડોસી પોતાના બંને હાથે વાળમાં ખંજવાળતી જોઈ. તે ડોસીએ વહુને પૂછ્યું, બેન ક્યાં જાય છે આમ હાંફતી હાંફતી? વહુએ શીતળા માતાના કોપની વાત કરી. ત્યારે ડોસી બોલી કે જરા મારું આટલું માથું જોતી જાને. નાની વહુ ખૂબ દયાળુ હોવાથી તે ના ન કહી શકી. તેણે પોતાનો દીકરો ડોસીના ખોળામાં મૂકી તેમની જૂ વીણવા લાગી. થોડીવાર પછી જ્યારે ડોસીનું માથું ઠરી ગયું ત્યારે તેણે આશીર્વાદ આપ્યા કે જેવું મારું માથું ઠર્યું છે તેવું તારું પેટ ઠરજો. એટલામાં ચમત્કાર થયા અને તેનો દીકરો જીવતો થયો. નાની વહુ સમજી ગઈ કે આ જ શીતળામાં છે. તે માતાને પગે પડી ગઈ, પોતાની ભૂલની માફી માગી. ત્યારબાદ તેને તલાવડીઓનું દુઃખનું નિવારણ પૂછ્યું. માતાએ જણાવ્યું, ગયા જન્મમાં બંને શોક્ય હતી. દિવસ ઉગ્યાથી આથમતા સુધી લડતી રહેતી હતી. કોઈને છાશ કે પાણી પણ આપતી નહોતી. તેથી આ જન્મમાં કોઈ તેમનું પાણી નથી પીતું. જે જઈને પાણી પીજે તું તો તેમના દુઃખનું નિવારણ થશે. ત્યારબાદ તેણે બે આખલાઓના લડવાનું કારણ પૂછ્યું તો માતાએ જણાવ્યું કે ગયા જન્મમાં તેઓ દેરાણી જેઠાણી હતી. બંનેને રાગ દ્વેષથી ભરેલા હતા. કોઈને દળવા પણ દેતી નહોતી. તેથી આ જન્મમાં આખલા બનીને બંનેના ડોકે ઘંટીના પડ બાંધી લડ્યા જ કરે છે. તું એ બંનેના ગળેથી ઘંટીના પડ છોડી નાખજે તો બંને લડતા બંધ થઈ જશે. નાની વહુ સીતા માતાના આશીર્વાદ લઈ ખુશ થઈને પાછી ફરી. રસ્તામાં આખલા મળ્યા. તે બંનેના દુઃખના નિવારણ કર્યા. ત્યારબાદ બંને તલાવડીનું પાણી પી અને તેમના દુઃખનું પણ નિવારણ કર્યું. ઘરે આવી ત્યારે તેની સાસુ તેના દીકરાને જીવતો જોઈ ખુશીના રેડ થઈ ગયા, પરંતુ જેઠાણી અંદરો અંદર બળી ગઈ. આ રીતે એક વર્ષ પૂરું થઈ ગયું. ફરી વખત શ્રાવણ માસ આવ્યો ત્યારે જેઠાણીને
પણ દેરાણીની જેમ સીતા માતાના દર્શન કરવાની ઈચ્છા થઈ. તે પણ ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ. રાત્રે જ્યારે સીતળા માતા આવ્યા તો તેમના શરીરમાં ચૂલામાં આળોટવાને લીધે બળી ગયું. તેઓએ મોટી વહુને શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું છે તેવું તારું પેટ બળજો. માતાના શ્રાપને કારણે તેનો દીકરો પણ બળીને ભડથું થઈ ગયો. તેને રસ્તામાં 2 તલાવડી મળી. તેઓએ પૂછ્યું, બેન ક્યાં જાય છે? તો તેણે કહ્યું, દેખાતું નથી, મારો દીકરો મરી ગયો છે, સીતા માતા પાસે જાઉં છું. તલાવડીએ પૂછ્યું, અમારું કામ કરીશ? તો તેણે ચોખ્ખી ના પાડી દીધી. ચાલી નીકળી. થોડા આગળ જતાં આખલા મળ્યા. તેઓએ પણ તેનું કામ કરવાની ના પાડી દીધી. તે આગળ ગઈ તો એક ઝાડ નીચે એક ડોશી પોતાનું માથું ખંજવાળતી હતી. ડોશીએ પોતાનું માથું જોવા માટે કહ્યું તો જેઠાણીએ કહ્યું, હું તારા જેવી નવરી નથી, તારું માથું જોઈને દઉં. મારે સીતળા માતા પાસે જવાનું છે. તને દેખાતું નથી, મારો દીકરો મૃત્યુ પામ્યો છે. એમ કહી અને ત્યાંથી ચાલી નીકળી. આખો દિવસ ફરીને થાકી ગઈ. ક્યાંય સીતળા માતાના દર્શન થયા નહીં. એટલે પોતાના દીકરાને લઈને છાતી કૂટતી ઘરે આવી. જેવી રીતે સીતળામાં દેરાણીને પ્રસન્ન થયા અને ફળ્યા એવા અમને સૌને ફળજો.